કારણ કે જેનો જુવાન દીકરો વયો ગયો એને કેટલી તકલીફ થાય, ઈ કોને કેવા જવાનો? નમસ્કાર દોસ્તો, આજે ખાસ આપણે એવા પરિવારની મુલાકાતે છીએ જેમાં માં એક દીકરાને ઘણા બધા સંઘર્ષો સાથે, ઘણી બધી જવાબદારીઓ સાથે પોતાના દીકરાઓને મોટા કરી અને એકલતા સાથે જીવન જીવી રહ્યા છીએ. તો કાંઈ નહીં, બેન સાથે ખાસ વાત કરીએ. અને મારું નામ નરેશભાઈ આહિર છે. અને બેન શું નામ છે? નિશા. નિશાબેન. તો બેન, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો તમે? હું ને મારા 2 છોકરા છે. તમે ને તમારા 2 દીકરા. દીકરાની શું ઉંમર છે બેન? એકની 17 છે, એકની 12 છે. બરોબર. તો પછી બંને ભાઈઓ શું કામ કરે બેન? એક નાનો છોકરો છે એ હોસ્ટેલમાં છે, વાસદ ટ્રસ્ટનું છે એ પણ, અને મોટો છે એ ડિઝાઇનનું શીખવા જાય છે અત્યારે. પછી બેન, મારા ભાઈને શું પ્રોબ્લેમ હતો? એને બ્લડ કેન્સર થયું હતું. કેટલો ટાઈમ થયો મારા ભાઈનું અવસાન થયું? 1.5 વર્ષ. 1.5 વર્ષ થયું. તો બેન, પછી તમે 1.5 વર્ષથી તમે એકલા જ તમારા દીકરા સાથે જીવન જીવી રહ્યા છો? હા, ઘણો સંઘર્ષ થાય એકલી જિંદગી જીવવામાં, છોકરાઓને મોટા કરવામાં, સમાજની સાથે રહીને સારી જિંદગી છોકરાઓને દેવાનું, જે વસ્તુ છે એ વસ્તુ ગુમાઈ ન જાય અને આગળના દિવસો એ લોકોના સારા આવે એના માટે ઘણો સંઘર્ષ થાય છે. ઘરમાં ખાવા પીવાથી લઈ અને છોકરાઓને સાચવવાના, કેરિંગ, બધી જ વસ્તુ દેવાનું ઘણું અઘરું પડે, એકલા હાથે બધું સંભાળવું. શું તકલીફ પડે બેન જીવનમાં? ઘણી તકલીફ પડે. સમાજમાં રહીને, સાથે રહીને કામ કરવું, છોકરાઓને સાચવવાના. અને મારા સાસુ સસરા છે તો એ પણ કાલ સવારે કંઈ તકલીફ આવી તો એ પણ મારી પાસે આવશે. એ પણ જવાબદારી છે મારી. વિપુલ ગયા પછી એ જવાબદારી મારી જ છે એમ. કેમ રડો છો બેન? એકલા હાથે રહેવું અઘરું છે બધું. સંઘર્ષ કરવા, છોકરાઓને મોટા કરવા, છોકરાઓની બધી જરૂરિયાત પૂરી કરવી, છોકરાઓની દિલની વાતો સાંભળવી, જે કંઈ ન શકતા હોય ફેમિલી લોકો, સાસુ સસરા છે, મારા છોકરાઓ છે, બિચારા હું જેમ રીબાવું છું એમ એ લોકો પણ રીબાય છે. જે પરિસ્થિતિ અમારા ઘરની આવી છે એ કોઈ એક ઘર અમારે બધા લોકો હેરાન છે. સાસુ સસરા, સસરાની ઉંમર 70 વર્ષ, સાસુની 65. આવડી ઉંમરે એ લોકોને આરામ કરવાનો એની જગ્યાએ એ લોકો અત્યારે કામ કરે છે. અને છોકરો મારો નાનો, એને અત્યારે એના બાપની હૂંફની જરૂર હોય એની જગ્યાએ અત્યારે એકલો ભોગવે છે બધાને. ભણવાની ઉંમરે સંઘર્ષ કરી રહ્યા છે. એ લોકોના મગજમાં કેટલું થતું હશે કે મારા પપ્પા નથી, કેમ થશે, મમ્મી કેમ કરશે, બધું. ગમે ત્યારે અમુક જગ્યાએ એના બાપની યાદ આવી જાય, કોઈ જગ્યાએ જતો હોય કે કોઈ એવું હેરાન કરતું હોય તો કોને કહેવાનું? બાપને કહેવાનું હોય, પણ બાપ જ ન હોય તો કોને વાત કરવાના? આ સાસુ સસરા છે બિચારા, એને કઈ તકલીફ થશે તો કોને કહેવા જશે? એની ઉંમર નથી, હવે ઉંમર મોટી થતી જાય દિવસે દિવસે, એમની પણ જવાબદારી છે. ભલે થોડા કામના લીધે થોડા દૂર રહીએ છે પણ મારો જીવ અહીંયા જ હોય સાસુ સસરા પાસે, કેમ કે એ પણ આપણા માયતર જ છે. હા, કારણ કે જેવા કર્મ કરશું ને એવા જ મળવાના છે. જે રીતનું આપણે જિંદગી જીવીએ છીએ, આ આગળના દિવસો સારા જોતા હોય તો અત્યારના દિવસ આપણે જેને મદદરૂપ થઈ કે આપણે હૂંફ આપી તો આપણે હૂંફ મળે એમ. સાચી વાત છે. જેટલા સાસુ સસરા વિશે વિચારીએ કે આગળનો સમય એ લોકો માટે આપણે હૂંફ બનીને રહી શકીએ, કારણ કે બધા દિવસ એવા ન હોય ને કે દવાખાનું, અમારે ઘરમાં દવાખાનું આવી ગયું, મારા ઘરવાળા ગુજરી ગયા તો અત્યારના મારા સાસુ સસરા ભગવાન કરે એટલું થોડુંક સારું છે, એટલું છે, નહીં તો એને કોઈને બેયને તકલીફ હોય તો હું કઈ રીતના બધું હેન્ડલ કરત? સાચી વાત છે. એક સ્ત્રીને કેટલું બધું એક સાથે બધું એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. તો પછી બેન, શું તકલીફ પડે મતલબમાં ઘરમાં? અમારે ઘરનું મકાન હતું એ પણ વયું ગયું, સેલ લાગી ગયું,
15,000નો હપ્તો હતો એ પણ નીકળી શકે એમ નહોતો મારાથી, કારણ કે હું ઘરમાં ખાવા પીવાનું કરું, છોકરાઓ માટે કરું કે કાંઈ વસ્તુ દઉં. અત્યારે તો મોંઘવારી એટલી છે, કાંઈ વસ્તુ વગર હાલતું નથી. એક દિવસ 1,000 રૂપિયા તો ઓછા અમે જોઈએ ત્યારે દિવસ કમ્પ્લીટ થાય અત્યારે મોંઘવારી પ્રમાણે. સાચી વાત છે. કેમ કે ઘણી બધી વસ્તુઓ જોતી હોય, છોકરાઓને જોતી હોય, ઘરમાં જોતી હોય, સાસુ સસરાને છે, એને નાના મોટું કાંઈ દવાનું છે. કેમ કે અત્યારે હજી મારા ઘરવાળા ગુજરી ગયા, હજી મારા સાસુ સસરા થોડાક સ્ટ્રોંગ છે એટલે એ રહી શકા. બાકી બીજા હોય એમને તો આઘાત લાગી જાય કે એમનો દીકરો વયો ગયો. જુવાન જે ઉંમરે એ લોકોને આરામ કરવાનો હોય એ ઉંમરે એ લોકો બિચારાઓ અત્યારે આટલું સંઘર્ષ કરે છે. એ ધન્ય કહેવાય એ લોકોને. હું તો કરું છું એ વસ્તુ અલગ, પણ એ લોકો માટે જે વીતી છે ને એ પણ બહુ અઘરું વસ્તુ છે. કારણ કે જેનો જુવાન દીકરો વયો ગયો એને કેટલી તકલીફ થાય. સાચી વાત છે બેન. ઈ કોને કેવા જવાનો? એને બેન રડોમાં અમે તમારા ભાઈઓ છે, તો પછી મારા ભાઈને એ કેટલા ભાઈઓ હતા બેન? એ એક જ હતા. એક હતા ને ભાઈ બેન હતા. બેનના મેરેજ થઈ ગયા છે. એટલે સસરાના કરે છે. હા, એમના સસરા. પછી તમારે અમારા ભાઈ એક જ હતા પછી, એટલે બીજાના કોઈ આ ભાઈ નહોતું નાના મોટું ભાઈ? ના ના, એ એક જ છે. કાકા બાપાના હોય એ બધા જામનગર છે, અહીંયા કોઈ નથી. એ 12 કલાક દૂર છે. એ લોકોને ક્યાં આ રીતનું સંઘર્ષ થોડો દેખાય. સાચી વાત છે. તો પછી બીજું કોઈ ઘર પરિવારમાં બેન મદદ નથી કરતું? મદદ કરી શકે એમ છે, પણ હું કોઈની પાસે માગતી નથી. મને માગતા જીવ નહીં હાલતો. કારણ કે મારા મોટા પપ્પા છે ને એના ઘરે હું મોટી થઈ. મારા હગા પપ્પા નથી અને મારો હગો ભાઈ પણ નથી. મારી મમ્મી એક છે અને એ પણ બિચારા એકલા જિંદગી જીવે છે. અને મારા મોટા પપ્પાએ મને મોટી કરી છે. એને એ ઘણું જિંદગીમાં સંઘર્ષ કર્યું ને એનામાં ઈમાનદારી વધારે ભરી હતી. એને કોઈની પાસે માગ્યું નથી. એટલે મારા મોટા પપ્પાના ઓલું કે ને એવો ઓટકાર, તો એના જેવી હું બની. એમ કે મેં કોઈની પાસે માગવાની આશા જ નથી રાખી. જે છે એ ચલાવવાની કોશિશ કરી છે. એટલે તમારા સગા મમ્મી પપ્પા છે જ નહીં નાનપણથી? મમ્મી છે, પપ્પા નથી, ભાઈ પણ નથી. મારી બેન છે એક બોમ્બે છે, એ સાસરે છે. એ મારી મમ્મીનું ધ્યાન રાખે છે. જેવી રીતે તમને પપ્પાનો પ્રેમ ન મળ્યો એવી રીતે તમારા દીકરાને એના પપ્પાનો પ્રેમ ન મળ્યો. એમ તો મોટા પપ્પાને ઘરે મોટી થઈ એ લોકોએ હારી હાચવી છે. પણ હવે એમને મારા મોટા મમ્મી પણ હમણાં ગુજરી ગયા છે. એ 2023માં ગુજરી ગયા. એટલે થોડુંક બે આઘાત આમ લાગ્યું કે એક બાજુ મારા ઘરવાળા, એક બાજુ મારી મોટી મમ્મી, જેના હારે મોટા થયા હોય એની હારે દિલ કનેક્ટ વધારે હોય એમ. સાચી વાત છે. અને એમની પણ ઉંમર થઈ ગઈ છે અને એને પણ હાર્ટ બ્લોક થઈ ગયું છે. એમને પણ ધબકારા ઓછા આવે છે. રાતના તો મશીન પહેરીને એ સૂવે છે. એટલે હું એમને ટેન્શન દેવા નથી માગતી કે કોઈ પણ મારી લીધે કોઈને તકલીફ થાય ને એવી કોશિશ હું નથી કરતી એમ. એને ખૂબ સારો વિચાર કહેવાય બેન. તો પછી ઘરમાં શું શું તકલીફો પડે બેન? ઘરમાં મેન વસ્તુ તો આપણે ઘરમાં ખાવા પીવાનું લાવવાનું, મકાનના ભાડા ભરવાના, દુકાનના ભાડા ભરવાના, રેગ્યુલર વસ્તુ ઘણી જોતી હોય, શાકભાજી હોય, દૂધ હોય, ઘણી વસ્તુનો સંઘર્ષ થાય એમાં. તો પછી બેન તમે શું કામ કરો? મારે એક નાની એવી કપડાની દુકાન છે, પણ મેં 2-3 વખત ઉપર નીચે આમથી આમ ફેરવી ને, કારણ કે હું દવાખાનામાં હતી તો 2 મહિનાનું ભાડું આપ્યું મેં 13,000. પછી દુકાન મેં આમથી આમ ફેરવી, કારણ કે દુકાન જ મારો આત્મવિશ્વાસ છે. કારણ કે 2013થી હું કામ કરું દુકાનમાં. રોડ ઉપર બેસીને મેં કામ કરેલું છે અને મને મહેનત કરવી વધારે ગમે. બરોબર. માગવા કરતાં મહેનત કરવી ગમે. પણ મારી દુકાન અત્યારે આજુબાજુમાં 2 થી 3 કપડાની શોપ બની ગઈ છે અને બાજુમાં શુક્રવારી ભરાવા માંડી, એટલે મારી દુકાન ઉપર અસર થઈ છે. મારી દુકાન અત્યારે હાવ કોઈ ઘરાક નહીં આવતું. કોઈક વખત 100-200 આવે, કોઈક દિવસે તો કાંઈ આવતું જ નહીં. આખો દિવસ વયો જાય. પણ મારો ટાઈમ હોય એટલે સવારના 10 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી હોય અને 1 થી 4 રસોઈ કરવા આવું ને 4 વાગે પાછી દુકાને જાઉં. દુકાનેથી પાછી 9 વાગ્યા સુધી રહું. 9 વાગ્યા પછી આવીને પાછું ઘરનું કામ કરું, વાસણ કપડાં જે બાકી હોય એ કરું. એમ કરતાં કરતાં આખો દિવસ પસાર થઈ જાય સવારથી સાંજ સુધીમાં. અને બીજી કોઈ પણ સરકારી બાબત કે આ કાંઈ હોય પ્રોબ્લેમવાળું તો ત્યાં બહાર જવું પડે. મારે એક કોર્ટમાં કેસ ચાલે છે 52,000 ચેક રિટર્નનો.
એ મકાનમાં હું હપ્તાએ નથી ભરી શકતી, કારણ કે 16 લાખનું મકાન છે, 52,000નો ચેકની કેસ હાલે છે, એમાં કોર્ટની તારીખ ભરવા પણ જાવી પડે, અને કોઈ રસ્તો મને દેખાતો નથી આમાં. અને આમાં અત્યારે એટલા ખોટા લોકો બની ગયા ને કે મારી વિપુલ, મારા ઘરવાળા ગુજરી ગયા ને તે પછી એક વકીલ હતી ને લેડીઝ, એને પણ મારા 3500 ખાઈ ગઈ વિપુલ ગુજર્યા પછી. અત્યારે પૈસાનું મહત્વ વધારે છે, માણસનું મહત્વ નથી. અત્યારે સામેવાળા પાસેથી ફાયદો લેવાની જ વધારે કોશિશ કરે છે બધા. નહીં, સાચી વાત છે. સમાજમાં મતલબમાં તમારી પાસે જે વસ્તુ છે એ કઈ રીતે એના ખિસ્સામાં આવી જાય એ રીતના જ વિચાર હા, કરે એ છે. રીતના વિચારે છે. કે સામેવાળાના ખિસ્સામાં જે છે એ મારા ખિસ્સામાં કઈ રીતે. અને લેડીઝ અવતારને જિંદગી જીવી બહુ જ અઘરી છે. છોકરાઓ જેન્ટ્સ હોય તો જેન્ટ્સ લોકોને એટલું બધું અઘરું ન થાય જેટલું લેડીઝને થાય, કારણ કે બધી બાજુ અત્યારે ભેરિયા વધારે ફરે છે. જાનવર માણસ છે પણ માણસમાં માણસાઈ નથી, અને લેડીઝને તો બહુ ખરાબ રીતે જોવે છે. અત્યારનો સમાજ બહુ જ ડેન્જર છે. અને એકલી લેડીઝને તો ઘણું બધું સંઘર્ષ કરવો બધાની નજર અમારી ઉપર જ હોય કે લેડીઝ એકલી કેમ છે, મજબૂરીનો ફાયદો કેમ ઉપાડવો, સામેવાળાને 5 રૂપિયાની મદદ કરો ને 500નું કામ કેમ કઢાવું ને, એ જ વ્યક્તિથી માણસ વિચારે છે. અને માનસિકતા નબળી થઈ. માનસિકતા બહુ જ ખરાબ થઈ ગઈ છે અત્યારની. નહીં, સાચી વાત છે. તો પછી બેન અત્યારમાં તમારે શું તકલીફ પડે છે? ખાવા પીવામાં તકલીફ પડે છે હા, વધારે? ખાવા પીવામાં. કાંઈ નહીં બેન, ઉપાધિ કરવામાં અમે તમારા નાના ભાઈઓ છે અને બની શકે એટલી તમારી મદદ કરીએ. આપણે સૌપ્રથમ પહેલાં રાશન લેવા જઈએ. તો દોસ્તો, જોયું તમે તે પ્રમાણે કે નિશાબેન પોતાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરી રહ્યા છે. દીકરાની સાથે સાથે સાસુ સસરાની પણ એમના માથે જવાબદારી છે, અને કહેવાય ને કે નાનપણથી એમને પણ એમના પપ્પાનો પ્રેમ નથી મળ્યો, અને એમના દીકરાઓને પણ એના પપ્પાનો પ્રેમ નથી મળ્યો. કેમ કે જ્યારે છોકરાની સમજવાની ઉંમર થાય ને એ ઉંમરમાં જ જ્યારે પપ્પા જતા રહે તો એ ખૂબ જ દુઃખ કહેવાય. અને બેનને પણ સલામ કહેવાય કે એટલા બધા સંઘર્ષો કરી અને તો પણ એક મક્કમતા સાથે માગવું નથી. જે થશે મહેનત, એ મહેનત કરી અને બટકું રોટલો ખાઈશ પણ માંગવું નથી. તો આજે ધન્યવાદ કહેવાય બેનને કે ભાઈ આવી રીતે પોતાના જીવનમાં તકલીફ પણ છે છતાંય કડવું. હા, અને બેનના પગ તમે જોઈ શકો છો, નાનપણથી આવી તકલીફ છે. હવે બાજુ કપાસિયા તે હાલવામાં બહુ પ્રોબ્લેમ થાય, છતાંય એટલી મહેનત કરું છું. અત્યારે જેના હાથ પગ સાજા છે એ લોકોને પણ કામ નથી કરવું. નહીં, સાચી વાત છે કે જેને કામ બધી રીતે વ્યવસ્થિત છે એ મનથી કામ નથી કરી શકતા, એને કામ નથી કરવું, આળસ કરે છે. અને આજે જ્યારે આવી રીતની બેનની એટલી આવી ખરાબ હાલત હોવા છતાં પણ એટલા બધા સંઘર્ષો કરી અને પોતાના ઘર પરિવારને, પોતાના સાસુ સસરાને બધી જ રીતે માનસિક રીતે પણ તૈયાર છે. અને કહેવાય ને કે માણસ અંદરથી મક્કમ હોય તો પછી બહારના એને દુનિયાના જે પણ અડચણો છે એને અસર નથી કરતા. એવી જ રીતે બેન પોતાની મક્કમતા સાથે જીવન જીવી રહ્યા છે. પોતાના છોકરાઓને સારા સંસ્કારો સાથે ઉછેર કરી અને ઈમાનદારીથી કામ કરી અને આગળ વધવાના સંસ્કારો આપી અને મહેનત કરી રહ્યા છે. તો કાંઈ નહીં દોસ્તો, આપણથી આપણા ફાઉન્ડેશન દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ કરવાની કોશિશ કરી. તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આજની મદદ કોના દ્વારા થાય છે ખાસ એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો.
જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું? હા, બધું જ આવ્યું. તમારે જે બધું જ લેવું હતું એ બધું જ તમે લઈ લીધું જાતે? હા, જાતે લીધું મેં. તો કેવું લાગ્યું બેન તમને? બહુ સારું લાગ્યું કે આવા સમયે કોઈ ઊભું છે મુસીબતમાં તો સારું કહેવાય એમ. ખાસ બેન, આજે તમને જે પણ રાશન આવ્યું છે એ બધું જ રાશન છે રાજેશભાઈ ડોબરિયા તરફથી, અને એમના દીકરા તરફથી આજે રાશન આપવામાં આવ્યું છે હર્ષભાઈ તરફથી. તો એમના વિશે તમે શું કહેશો બેન? ભગવાન એની સપના બધા પૂરા કરે, આયુષ્ય સારું આપે અને સ્વસ્થ રહે એવા દિલથી આશીર્વાદ. નહીં બેન, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ ફરી વખત રાજેશભાઈ કે તમારા દીકરા થકી આજે હર્ષભાઈ થકી એક પરિવારને, એક બેનને ખૂબ સરસ મજાનું સારું એવું રાશન જે પણ જોતું હતું બધું જ રાશન બેને લઈ લીધું એની જાતે. અને થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે એવા માતાજીના આશીર્વાદ. અને ખાસ કે આજે આ બેન છે જે ખૂબ જ સંઘર્ષની સાથે ઘણી બધી જવાબદારીઓ સાથે પોતાનું જીવન જીવી રહ્યા હતા અને ઘણી બધી તકલીફો પડતી હતી, પણ કહેવાય ને કે એક અંદરનું સારો ભાવ હોય કે મારે કોઈ પાસે લાંબો હાથ નથી કરવો, પણ કહેવાય ને એક સમય એવો આવી જાય કે જ્યારે ન છૂટકે પણ કરવું પડતું હોય છે. એટલે આજે આ બેનને જે પણ રાશન મળ્યું છે બેન, તો કેવું લાગ્યું બેન તમને? બહુ સારું લાગ્યું. ધન્યવાદ કે તમે તમારી પાસે છે ને તમે દઈ શકો છો, એ સારી વસ્તુ છે. જેની પાસે છે એનો દેતા જીવ નહીં હાલતો. એને સાચી વાત છે બેન. અને એ લોકો દવાખાનામાં કેમ ફટકડતા ઊભા રહી જાય છે, ત્યારે કેમ કોઈ વિચારતું નથી કે મારે એને રૂપિયો દેવો કે નહીં દેવો. ડૉક્ટર સાથે આર્ગ્યુમેન્ટ કરે છે, પણ ગરીબ લોકો હોય જેને મુસીબત હોય એને સપોર્ટ નહીં કરે. નહીં સાચી વાત છે. અને અત્યારે ફેમિલીને વધારે વિરોધમાં હોય, એટલે દુઃખી હોય ને તો બહારના જેટલી મદદ કરે છે ને એટલા ઘરના લોકો નથી કરી શકતા. ઘરના લોકોને બહારનાઓને દુઃખ તરત દેખાઈ આવે, ઘરનાઓને દુઃખ નથી દેખાતું. એટલું એ લોકોને નથી લાગતું કે આ રિયલમાં બહુ અઘરી વસ્તુ છે ને અઘરો સમય છે. એમ જિંદગીમાં કહે ને ચડતો ઉતરતો સમય આવે ત્યારે જ સાચા લોકોની પરખ થાય કે આપણી રિયલમાં કોણ સાથે ઊભું છે. એમાં ત્યારે દુઃખના સમયમાં જે આવે ઉભા રહે એ જ પોતાના હોય છે. બાકી તો અત્યારમાં તો સમાજમાં એવું થઈ ગયું, કોમ્પિટિશન વાળું થઈ ગયું કે ભાઈ આપણો કોઈ પરિવારનો નાનો મોટો ભાઈ કોઈ દુઃખી થતો હોય તો ઘરના બધા પરિવાર સુખી મતલબમાં ખુશ થાય કે ભાઈ જો એ જ હતો કે બહુ સેડ્યો હતો ને એવું. એટલે એક નબળી માનસિકતા કહેવાય દોસ્તો. પણ કાંઈ નહીં, ફરી વખત થેન્ક યુ સો મચ રાજેશભાઈ કે તમારા દીકરા તરફથી આજે એક આ બેનને સરસ મજાનું રાશનની વ્યવસ્થા થઈ ગઈ. ભગવાન તમને ખૂબ સુખ શાંતિ આપે, ખૂબ સમૃદ્ધિ આપે. બસ આવી રીતે લોકોનો સપોર્ટ કરતા રહેજો. મારે એક વસ્તુ છે કે પૈસાના લીધે કે ખાવા પીવાના લીધે છે ને મારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. ખાવા માટે જિંદગી જોઈએ, ખાલી એક ઓટલો અને એક રોટલો, બે જ વસ્તુ જિંદગીમાં જરૂરી છે. બસ મારા સાસુ સસરાને હું જીવું છું ત્યાં સુધી ભલે મારી હયાતમાં એ લોકો વૃદ્ધાશ્રમમાં ન જાય ને એવી મારી બસ મનથી અપેક્ષા છે. અને જેટલા લોકો મદદ કરશે ને ભગવાન એમને આશીર્વાદ આપશે અને સારા દિવસ આપશે. બધા જેમ ચડતા દિવસો આવે કોઈને ઉતરતા દિવસો આવે, અને ઉતરતા દિવસમાં નાની એવી મદદ કરી હોય ને કોઈને પણ તો ભગવાન હંમેશા એ લોકોનું સારું કરે છે ને એને દવાખાનાના પગલાં નથી ચડવા પડતા. જે લોકોને હાવ પોઝિશન એટલી ડેન્જર આવી જાય એવી ડેન્જર ન આવે. ભગવાનને કોઈ સારા વ્યક્તિને મદદ કરેલી હોય ને તો એ તમારી લોકોને નિષ્ફળ ન જાય એમ. ને વાહ વાહ, ખૂબ સરસ કીધું. કેમ કે અત્યારમાં સગા દીકરા સગા મા બાપને આશ્રમમાં મૂકી આવે છે, પણ બેનની એક સારી એવી વિચારધારા છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં ન જાય. મતલબ અહીંયા ઘરે જ રહી ખાઈ પી ભલે બટકું રોટલો અને નાનો એવો ઓટલો મળી રહે ને, અને પોતાનું જીવન જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારી નજર સામે રહી, કંઈ વૃદ્ધાશ્રમમાં ન જાય. તો ખૂબ સારો એવો વિચાર કહેવાય. કેમ કે આ સમયમાં સગા દીકરા સગા મા બાપને નથી આશરતા, તો પણ બેન એમના સાસુ સસરા વિશે વાત કરે એટલે ખૂબ ધન્યવાદ કહેવાય. કેમ કે આવા વહુ મળવા પણ એક ખૂબ નસીબદાર સાસુ સસરા હોય એને મળી શકે. બાકી તો અત્યારમાં તમને ખબર છે સમાજની કે ભાઈ કઈ રીતે સમાજ પોતાની વ્યવસ્થા પ્રમાણે પોતાની પ્રગતિ પ્રમાણે કઈ રીતે જીવી રહ્યો છે અને કેટલી વેસ્ટર્ન કલ્ચર સાથે જોડાયેલો છે. પણ કાંઈ નહીં, ભગવાન બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે. મારી સાસુમાં છે ને 2 દિવસ વૃદ્ધાશ્રમમાં ગયા હતા પૈસાના લીધે, પ્રોબ્લેમના લીધે કે ઘરનું મકાન અમારું સીલ લાગી ગયું એટલે 2 દિવસ વૃદ્ધાશ્રમમાં બિચારા ગયા. કારણ કે કોઈ લોકો એમને સાચવવા માંગતા નથી. બધાને પૈસાની વેલ્યુ છે અને બધાને બિંદાસ રહેવું છે. અત્યારે કોઈની જવાબદારી પોતાની ઉપાડવી નથી. જેની પાસે છે એ લોકો દઈ નથી શકતા અને પોતાનો મોટાપણો અને હું પણ વધારે પકડી રાખે છે. અને મારા સાસુ સસરાને
વૃદ્ધાશ્રમ મોકલવાની બહુ કોશિશ કરી, પણ એ લોકો ન જઈને એવી દિલથી અપેક્ષા છે ને ભગવાન છે ને એમને પણ મદદરૂપ બને ને મને પણ, અને મારા છોકરાઓ નાના છે ને મારા સાસુ સસરાની ઉંમર પણ મોટી છે, બંનેને અમને હેલ્પ મળી રહે ને બસ એવું દિલથી અપેક્ષા છે. અને બીજા કોઈ પાસે માગવા એના કરતાં તો પોતાની મેરે મદદ દિલથી આપે ને એ વસ્તુ અલગ છે, અને કોકની પાસે માગીને લેવું ને એ વસ્તુ અલગ છે. એટલે હું એવી અપેક્ષા કરું કે દિલથી જે કોઈ પણ વ્યક્તિ દાન કરે તો એ ભગવાન એનો નોંધ લે છે. નોંધ લે છે. સાચી વાત છે. બેને ખૂબ સરસ વાત કરી કે જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે સ્વર્ગમાં જાય એટલે ત્યાં તમને કહેવાય ને કે તમે ગમે એટલા દાન કરેલા છે પણ જ્યારે અનાજનું દાન નહીં કર્યું તો ત્યાં તમને પૂરતું ખાવાનું નહીં મળે. એટલે એવી જ રીતે કે ભાઈ જ્યાં સુધી તમારી ભગવાને તમને સારી સગવડ આપી છે, માતાજીની દયા છે, તમારા લક્ષ્મી છે, તો આવા કોઈ નિરાધાર પરિવાર દોસ્તો તમારી આજુબાજુમાં હોય અથવા તમે કોઈ જાણતા હોય, કોઈ દૂરના હોય તો અવશ્ય બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરજો. કેમ કે શું ખબર આપણે જે મદદ કરી હોય એ આપણી સહેલી મદદ હોઈ શકે કદાચ, તો બની શકે એટલા આવી રીતે આવા નિરાધાર પરિવારને આપણે ઉપયોગી થઈએ અને બની શકે એટલી મદદ કરીએ. બસ વિડીયોને વધુ શેર કરો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો દોસ્તો. તમને અમારો વિડીયો સારો લાગે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.